17મો સમ ફ્રેન્ડ્સ, વાર્ષિક હિસાબનો સમ નંબર 17. હવે આ સમની અંદર આપણે લોકોએ મન અને મોહન 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ જે લેવાનું છે કેટલું લેવાનું છે 1:1. નીચે દર્શાવેલ કાચા શેરના હવાલાને ધ્યાનમાં લઈ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે જેવું વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કે એટલે આપણે લોકોએ આખા બધા જ વેપાર ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના અહીંયા મૂડી નહીં પણ કયા ખાતા બનાવશું ફ્રેન્ડ્સ? ચાલુ ખાતા. શું કામ એને? કારણ કે ચાલુ ખાતા લાસ્ટમાં આપ્યા છે, દેખાય છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આપણે લોકો બનાવશું ચાલુ ખાતા. ક્લિયર છે? સૌથી પહેલા દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરતા હોઈએ છીએ ગાઈઝ? મોસ્ટ ઓફ આપણે લોકોએ મૂડી લખીને. પણ ચાલુ ખાતા જ્યારે હોય છે ત્યારે આપણે આ જે મૂડી આપી છે એને ક્યાં લખશું? તો કે મૂડી દેવા બાજુ. જમા બાજુ હોય મૂડી હોય અને ઉધાર બાજુ હોય ફ્રેન્ડ શું હશે? ઉપાડ. લખવું હોય તો લખી લેવાય, શર્માભાઈ નહીં. તો મૂડી 280 ને 220 છે તો મૂડીને સૌથી પહેલા ક્યાં લખશું ફ્રેન્ડ્સ? આપણે લોકો મૂડી દેવા બાજુ. અહીંયા લખશું મૂડી મન અને મોહન. મનની કેટલી હતી? 2,80,000 અને મોહનની 2,20,000. આટલું આઈ હોપ છો કે બધાને ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ. ઓકે, બીજું કામ એ કરવાનું કે સૌથી પહેલા ચાલુ ખાતાની બાકી લખી નાખવાની. તો ચાલુ ખાતે જમા બાજુ 1/4/2016 બાકી આગળ લાવ્યા. જો જે ફ્રેન્ડ્સ લાસ્ટમાં ચાલુ ખાતા લેખા છે કોનું જમા છે? મોહનનું જમા છે 12,000 અને મનનું ઉધાર છે 8,000. તો ચાલુ ખાતે જમા બાજુ મોહનમાં કેટલા લખવાના ગાઈસ? 12,000 લખ્યા અને 1/4/2016 વર્ષની શરૂઆત ઉધાર બાજુ લખજો બાકી આગળ લાવ્યા. મનના ઉધાર હતા કેટલા? 8,000. જેના ઉધાર છે એને ઉધાર કર્યા અને જેના જમા છે એને જમા લખ્યા. પહેલું કામ પૂરું થયું ગાઈસ. હવે ગાડી ઉભી નહીં દે, કયું નહીં બેઠી હતી ત્યાં. હવે ગાઈસ હવે પાછું ઉધાર બાજુ 31/3/17 ઉપાડ ખાતે. તો આપણને ઉપાડ કેટલાનો આપ્યો છે? ઉધાર બાજુ 3,045. તો ઉપાડ ખાતે લખશું ફ્રેન્ડ્સ મનમાં 3,000 અને મોહનમાં 45. આટલું સમજાણું પહેલું કામ. મૂડી હોય તો મૂડી દેવા બાજુ મૂકી દેવાની. પછી ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખવાની, જમા છે એની જમા, ઉધાર છે એની ઉધાર અને પછી ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લખી દેવાનું? ચાલુ ખાતે ઉધાર બાજુ. ક્લિયર થઈ ગઈ વાત? હવે પછી આપણે લોકોએ દાખલાની શરૂઆત કરવાની. બરોબર છે? હવાલાથી શરૂઆત કરશો એટલે ટાઈમ આપણો ઓછો બગડે. બરોબર? આખર સ્ટોકની કિંમત 80,000 છે પણ બજાર કિંમત 10% કેવી છે? વધુ. અને વધુ કોઈ દી આપણે ધ્યાનમાં લેતા નથી. તો આખર સ્ટોકની કિંમત કેટલી ગણવાની? 80,000. આખર સ્ટોકની બે અસર છે. પહેલી, વેપાર ખાતે જમા બાજુ આખર માલ સ્ટોક 80,000. બીજી અસર આખર માલ સ્ટોક 80,000. બીજી અસર આખર માલ સ્ટોક છે એ ધંધાની શું કહેવાશે? મિલકત. અને મિલકતને લખશું મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં ફ્રેન્ડ્સ મિલકત લેણા બાજુ લખીએ આખર માલ સ્ટોક 80,000. હવાલા નંબર પહેલો. બધાને આવડો કે ન આવડો? આખર માલ સ્ટોકની બે અસર રાજાબેન ક્યાં ક્યાં થાય? ક્યાં ક્યાં થાય? વેપાર ખાતે કઈ બાજુ થાય? હે, હા, ઓકે. એના પછી આગળ હવાલા નંબર બીજો. યંત્ર અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો જોવા જઈએ ફ્રેન્ડ્સ યંત્ર અને મકાન. તો અહીંયા તમે એક વસ્તુ દેખાશે. એક યંત્રો ઓફિસની ખરીદી. આટલું આવડું ગાઈસ? અને હજી જો જે યંત્રનું વેચાણ ક્યાંય નથી આપ્યું ને, ખાલી યંત્રોની ખરીદી જ આપી છે. આઈ શ્યોર? યંત્રો છે 150 ની અને યંત્રોની ખરીદી પણ વર્ષની શરૂઆતમાં જ કરી છે. કેટલાની? 40,000 ની. તો આપણને કઈ પ્રશ્ન છે નહીં. ક્લિયર ને? ઓકે, તો લખીએ યંત્રો આપણા ધંધાના શું કહેવાશે? મિલકત. તો પહેલી અસર ક્યાં લખશો? મિલકત
લેણા બાજુ યંત્રો અંદરની કોલમમાં કેટલા 1,50,000 પ્લસ યંત્રોની ખરીદી 40,000. પણ એ ક્યારે ખરીદી કરી છે ફ્રેન્ડ્સ? 1/4/16 વર્ષની શરૂઆતમાં જ કરી છે ને. તો એનો મતલબ એવો છે કે આ બે ઉપર આખા વર્ષનો ઘસારો લાગશે. જો માનો કે અહીંયા તારીખ અલગ હોત તો આપણે એનો ઘસારો અલગથી ગણવો પડત મહિનાના આધારે. પણ 1/4/2016 માં એટલે કે વર્ષની શરૂઆતમાં જ ખરીદી કરી તો કઈ ટેન્શન છે નહીં. તો આપણે માઇનસ ઘસારો કેટલા ટકા કીધો યંત્રો ઉપર? 10%. એટલે 19,000 થશે ફ્રેન્ડ્સ. એટલે 12 કાઢીશું 1,71,000. વાંધો નહીં. હવે આ જે ઘસારો છે એની બીજી અસર ક્યાં દેશું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ઓફિસ યંત્રો પર ઘસારો 19,000. ચાલો થયું ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? કન્ફર્મ. ઘસારાની બે અસર. પહેલી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત માંથી બાદ. બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ સાણિયા. બીજું કોણ છે? મકાન. કેમ ગયું? મકાન 250 કઈ નથી ને મકાન ને લગતું? નહીં. મકાન પણ આપણા ધંધાની શું કહેવાશે? મિલકત. તો એને પણ ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. લખો ચલો મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં મકાન 2,50,000 માઇનસ ઘસારો 10% એટલે 25,000 એટલે 12 લખાય 2,25,000. આમાં કોઈને વાંધો ફ્રેન્ડ્સ? શ્યોર? ચલો આ ઘસારાની મકાન ઉપર ઘસારાની બીજી અસર ક્યાં લખશો? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. મકાન પર ઘસારો 25,000. મકાન પર ઘસારો 25,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? આવડું કે ન આવડું? ક્લિયર? ઇઝી? ઓકે. એના પછી આગળ જોઈએ ગાઈસ. ત્રીજા વાળાને 3 સ્ટાર મારશે બધી માતાઓ, પિતાઓ, ભ્રાતરાઓ. 3 સ્ટાર. શું કામ એને સમજાવવાની કોશિશ કરું છું, સમજો. 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે પણ હજી મળી નથી. એટલે એક 10,000 રૂપિયા આપણે કોઈ પાસે માંગતા હતા દેવાદાર પાસે. દેવાદારના રિસીવર એટલે કે એનો કોઈક રિપ્રેઝેન્ટેટિવ છે અને એમ કીધું કે ઈ તમને 50% રૂપિયા આપશે. તો બાકીના 50% નું ઘાલખાત બોજ. અને ઘાલખાત અનામત કેટલી રાખવાની છે? 5%. લ્યો સર આમાં હું નવીન હતું હમણાં સમજાવું છું. સૌથી પહેલા દેવાદારો છે કેટલાના? તો અહીંયા તમને ગ્રાહકો અને વેપારીઓ આપ્યા છે. તમને બધાને ખબર છે કે ઉધાર હોય દેવાદારો, જમા હોય લેણદાર. બરાબર? લાસ્ટ સમય આપણે વાત થઈ ગઈ હતી. તો દેવાદારો કેટલાના છે? 25,000 ના. ઓકે. હવે જો હું શું કરું છું જોશું. સૌથી પહેલા હું મિલકત લેણા બાજુ લખું છું દેવાદારો 25,000. સૌથી પહેલા એમાંથી માઇનસ શું થાય ફ્રેન્ડ્સ? ઘાલખાત. કેટલા ટકા છે? 4%. ટપ્પા જેવા બધા. એક 10,000 નો દેવાદાર હતો, એના રિસીવરે સૂચના આપી કે 50% મળશે તો બાકીના 50% મળશે નહીં. એટલે ઘાલખાત કેટલાની થશે? 50% ની. 10,000 ના 50% એટલે કેટલા થયા? 5,000. બચ્યા કેટલા? તો આગળ કીધું ને કે 10,000 નો એક દેવાદાર હતો. હવે માઇનસ ઘાલખાત અનામત કેટલા ટકા રાખવાની કીધી છે? 5%. જો નોર્મલી આપણે લોકો શું કરતા કે 20,000 ના 5% કરી નાખતા. અત્યાર સુધી આવો દાખલો નથી આવ્યો. હું તમને સમજાવું કે ટોટલ દેવાદાર કેટલાના હતા? 5,000. એમાંથી એક દેવાદાર હતો કે જેની પાસે આપણે 10,000 માંગતા હતા, તો બીજા દેવાદાર પાસે કેટલા માંગતા હોય? 15,000 માંગતા હોય.
ટોટલ 25,000 માંગીએ છીએ. તો એક દેવાદાર પાસેથી 10,000, તો બીજા દેવાદાર પાસેથી 15,000. હવે આ દેવાદારે એમ કીધું કે હું તમને 50% નહીં આપું, તો એ 50%ની આપણે ઘાલખાત બનાવી લીધી. તો હવે તમને કોના ઉપર શંકા હોય કે રૂપિયા ન આપે તો? બીજા દેવાદાર ઉપર. તો એનો મતલબ એનો થયો કે જેની ઉપર આપણને શંકા છે કે કદાચ રૂપિયા ન આપે તો કદાચ રૂપિયા ન આપે એની શંકા છે, એને ઘાલખાત અનામત કહેવાય. તો ઘાલખાત અનામત આપણે 25,000 ઉપર રાખાય કે આ 15,000 ઉપર રાખાય? 15,000. મારી વાત સમજાય છે હવે કે ઘાલખાત અનામત કેના ઉપર ગણવાની? આ 15,000 ઉપર. એટલે 15,000 ના 5% તમારે ઘાલખાત અનામત કરવાની છે. સમજાય છે મારી વાતને? હવાલો એક વખત પાછો જોઈ લ્યો. શું હવાલો છે કે આવો કોઈ દી નથી એવો કે 10,000 નો એક દેવાદાર નાદાર જાય થયો, તેના રિસીવર પાસેથી સૂચના મળી કે તેમાંથી 50% રકમ મળશે, તો બાકીના 50% રકમ નહીં મળે. ઘાલખાત અનામત 5% રાખવાની છે. એનો મતલબ એ ટોટલ દેવાદાર થયા 25,000, એમાંથી એક ચોખ્ખે ચોખ્ખું મોઢે કહી દીધું કે ભાઈ હું તને 50% નથી આપવાનો. એટલે આપણને આની ઉપર કોઈ શંકા છે નહીં, કારણ કે તો કહી દીધું છે. તો શંકા કેની ઉપર છે? 15,000 ઉપર. એટલે ઘાલખાત અનામત કેના ઉપર રાખવાની? 15,000 ઉપર. ભારત માતા કી જય. ડ્રો નથી કરું તમારે કોઈને? હા, મને ખબર છે કે કારણ કે હોશિયાર તમે લોકો છો ને, તમને વાંધો નહીં આવે. તો આપણે અહીં ઘાલખાત અનામત કેટલી રાખીશું? તો કે જો હું તમારા માટે લખું છું 15,000 એને ગુણ્યા 5%. અને દાખલાનો જયારે જવાબ હોય ને ફેરબુકમાં પણ આને 3 સ્ટાર માર દે, કારણ કે આ તો આપણે જોયું જ જોવું. 15,000 ના 5% એટલે 750. તો બહાર આવી ગયા કેટલા? 19,250. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? એ ફ્રેન્ડ્સ, હવે ઘાલખાત ને ઘાલખાત અનામતની નોંધ ક્યાં કરશો? નફા નુકસાન ખાતે ઉતારવા જે પેલું ફોર્મેટ બનાવશું. યાદ હે તુમકો? ए बबुआ, याद है कि ना है? ए हाँ, કલર કોડ છે બેન. ઓહો શું એમાં? ઓહો એટલે શું? ઘાલખાત બેન આપણા નસીબમાં હોય મળે આમાં. આ તો હું કલર ની જ કહો. હકા ને ઘાલખાત હવાલાની બધાની હીરો નંબર 1 જ જોતો હોય બેન. પછી ખબર પડે કે વિલન નંબર 1 મળ્યો, કારણ કે આપણે પાસે હખણી ના નો હોય. ચાલો હવે ઘાલખાત હવાલાની કેટલી હતી મૈયા? 5,000. અને ઘાલખાત અનામત હવાલાની 750. બે હવાલાની ભરતી હતી ને? હક્કા હક્કા લખી 750 750. આવડ્યું બધાને કે ના આવડ્યું? આવડ્યું. હાલો હવે આગળનો હવાલો આવ્યો ને? હવાલો મસ્ત હતો ને? બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો તમને એમ થાય છે કે સર બેંક ઓવરડ્રાફ્ટ તો છે જ નહીં, તો અહીંયા છેલ્લેથી બેંક ને રોકડ છે, ઉધાર છે ઈ રોકડ, જમા છે ઈ બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બેંક ઓવરડ્રાફ્ટ છે 3,000, એના પર કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું બાકી છે? 10%. તો બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું કહેવાય દેવું. દેવાને લખાય મૂડી દેવા બાજુ. પાકા શેનો મૂડી દેવા બાજુ લખો બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયા? 3,000. હવે એના ઉપર 10% વ્યાજ ચૂકવવાનું બાકી છે. ધંધાનું શું કહેવાશે? દેવ. ચૂકવવા બાકી બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ કેટલા રૂપિયા થશે? 3,000 ગુણ્યા 10% એટલે 300. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે, પણ અત્યારે આપણા ધંધા માટે શું કહેવાય? ખર્ચ. ખર્ચ હોય તો જ આપણે ચૂકવવાનો બાકી હોય. તો ખર્ચ ક્યાં લખાય ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ. બેંક હાલે હાલે મૈયા હાલે. હાલો થઈ ગયો ફ્રેન્ડ્સ. 300 રૂપિયા. ઈઝી હતું? ઈઝી હતું ને?
2000 નો માલ વેચાણ પરત નોંધમાં આપણે વાત થઈ ગઈ હતી આની પહેલા તમને મેં કીધું હતું સાંભળો આની પહેલા મેં તમને કીધું હતું અત્યારે હું જ ભૂલી ગયો કે જ્યારે આપણે લોકો દેવાદારનો ને ઘાલખાદ અનામતનો હવાલો કરતા હોય ને તો સૌથી પહેલા આપણે લોકોએ ચેક કરવું જોઈએ કે કોઈ હવાલો આગળ એવો તો નથી ને કે જે વેચાણને ને દેવાદારને અસર કરે. તો ત્રીજો હવાલો કરતા કરતા આ પાંચમો હવાલો એવો હતો કે જે વેચાણને અસર કરે છે. 2000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો. તો એનો મતલબ એવો છે કે આને ત્રીજા નંબરનો હવાલો છે, એટલે કે આને તમારે ત્રીજા નંબર ઉપર કરવો પડશે અને આ હવાલાને તમે ચોથા નંબર ઉપર કરવો પડશે. અને પાંચમા નંબરે લઈ જાઓ, ચોથા નંબરે ઓર્ડર, પણ આ હવાલો ત્રીજો પેલા કરવો પડશે. હવે જો મારે તો શું છે, મારે તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે મારે તો હમણાં ડિજિટલ, હું તો હમણાં ઇરેઝ કરી નાખીશ. તો તમે લોકો કા નવું જ બનાવીને લખશો, એમાં કાંઈ નથી થતું. એટલે આમાં શું છે કે મજૂરો જે મજૂરી કરવા જાય ને એટલું અઘરું કામ તો આ કદાચ નહીં હોય. મૈયા 2000 નો માલ, ચાલો જોઈ લે. 2000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો. વેચાણ માલ પરત વેચાણ કઈ તો દીધું બિચાર, કઈ લાંબુ નથી, ખાલી એટલું કીધું કે 2000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે, તો નોંધી દઈએ. વેચાણ માલ પરત, વેચાણ માંથી હંમેશા શું હોય? માઇનસ, તો નોંધી દઈએ. હાલો, વેપાર ખાતે જમા બાજુ સૌથી પહેલા હોય વેચાણ માઇનસ નોંધવા બાકી વેચાણ પરત. કેટલા રૂપિયા ફ્રેન્ड्स? 2000. याद है तुमको कि जे वस्तु वेचाण ने असर करे देवादार ने असर वे दे वेचाण मांथी माइनस अने देवादार मांथी पण माइनस. हवे तमे लोको उभा रही जाजो. हूँ शुं करूं छुं जोवो. हूँ तो शुं करीश के ओढणी ओढू ओढू ने उड़ी जाय ना ना रे रहवाय. तो रकम खोटी आवे ने बेटा, हमणां जो देखाड़ो. जो पेला देवादार केटला ना हता? 25,000. पेला देवादार केटला ना हता? 25,000. हवे समजवानी कोशिश करजो. वे दे वेचाण मांथी माइनस, देवादार मांथी माइनस, माइनस करशुं नोंधवा बाकी વેચાણ પરત 2000. એટલે હવે કેટલા બચ્યા ફ્રેન્ડ્સ? 23,000. આટલું બધાને આઈ હોપ સો ક્લિયર. પણ એ તમે ઓલું જે દેવાદારનું ફોર્મેટ હતું ને એને ચોકડી મારીને એને નીચે લખી નાખો. કોઈ સુધારા વધારા કરવા ન જતા, કારણ કે હકા તો રાખવાનો, એમાં રકમ બદલશે. હાલો, થઈ ગયું. થઈ ગયું છે. પણ નવેસરથી લખવાનું હોય, બીજું કેમ ને કઈ નવે અહીંથી નવેસરથી લખ, બીજું કઈ નહીં. હવે જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણો અહીંયા હવાલો પૂરો થઈ ગયો કે વેચાણ પરત નોંધવાનું બાકી હતો, વેચાણ માંથી માઇનસ, દેવાદાર માંથી માઇનસ. હવે આપણો ત્રીજો હવાલો ઘાલખાદ વાળો કરવાનો છે. કઈ રીતના જોવો. માઇનસ ઘાલખાદ હવાલાની કેટલી? તો કે 10,000 ના હતા, એમાંથી 50% રૂપિયા આવશે તો 50% નહીં આવે તો 5,000 ગયા. એટલે હવે કેટલા બચ્યા? 18. હવે તમે મને કહો, કન્સેપ્ટ તો જ વાપરવાનો છે. તમે મને કહો જી કે ઘાલખાદ અનામત કેટલી આવશે? જો તમને ઓલો કન્સેપ્ટ સમજાઈ ગયો તો ને, બધા આ પાડતા હતા. ઘાલખાદ અનામત હવાલાની કેટલી આવશે? ઘાલખાદ અનામત હવાલાની તો મને કહો 5% રાખવાની છે તો કેટલા? 900. તો ઈ તો બેન તો હાવ જૂની જ મેથડ થઈ. એના પાર્ટ ઈ તો છે જ નહીં. કેટલા? હાલો, એક 900, એક 750. 900 વાળા ખોટા, 750 ખોટા, 1150 ખોટા, 400 ખોટા,
1800 એ કઈ મને ઠગઠા નથી મારવાના. હા તો બંધ કરે ભાઈ. હાલો કેટલા થાય? ઓલો જ કન્સેપ્ટ 1000. ઓલો કન્સેપ્ટ જ વાપરવાનો છે. હમણાં આપણે આગળ વાપરો જ તો કઈ ગોતો કેટલા? હા હા જો હવે જુઓ ફ્રેન્ડ્સ, ટોટલ દેવાદાર કેટલા ના? 25 ના કે 23 ના? 23 ના. 23 માંથી હવે આ જોવાની હોય, આ રકમ ને જોવાની. 23 માંથી 10,000 ના દેવાદારે તો એમ કહી દીધું કે હું 50% આપીશ નહીં, એટલે એ પૂરા થઈ ગયો કાર્યક્રમ. તો દેવાદાર કેટલા ના રહ્યા? 13,000. ખાલ ખાતાના કેટલા ઉપર રાખવાની પડે? 13,000 ના 5%. એટલે 5% કોના લેવાના? 13,000 ના. એટલે 600 ને 12 કાઢું 17,350. સમજાણું કે નહીં? હે ને? લખાવો તો દે છે દઈને, પછી હમણાં રાડા રાડતા. તું તો બહુ કહેવાય બાપા. જો વાલો પણ એમાં એવું છે, ટોટલ દેવાદાર હવે કેટલા ના છે આપણા? 23,000 ના. એમાંથી એક 10,000 નો દેવાદાર હતો. એને એમ કીધું કે હું 50% રૂપિયા આપીશ, તો બાકીના 50% નહીં આપે. એટલે એને તો ચોખ્ખું આપશે, એટલે તો આપણે 5,000 પ્લસ રાખ્યા છે એના ભેગા. હવે ટોટલ 23,000 હતા, એમાંથી 10,000 વાળાએ કહી દીધું કે હું તને 50% ને. તો હવે તને કેના ઉપર શંકા રહીએ? બીજા દેવાદાર ઉપર ને, તો 13,000 ના 5%. એટલે હવે આપણે જેમ આવતાનું ફોર્મેટ છે, ત્યાં આપણે લોકોએ શું કરવાનું છે ફ્રેન્ડ્સ? ત્યાં સુધારવું પડશે. ત્યાં 750 ની જગ્યાએ 650 કરવાના છે. આટલું કરવાનું હતું, બસ વાત થઈ ગઈ પૂરી. ઈઝી. તો આઈ હોપ કે 5 વાળા ઈઝી છે. આપણે 5 વાળા કરી નાખ્યા ઓલરેડી. ઓકે, હવે બાકીની વસ્તુ આપણે લખીએ છીએ. મૂડી લખાઈ ગઈ, ઉપર લખાઈ ગઈ. ખરીદી અને વેચાણ, ઉધાર હોય જમા હોય વેચાણ. ઓકે, તો ખરીદી છે એ વેપાર ખાતે ઉધાર બાજુ. ખરીદી અંદરની કોલમમાં કેટલા? 80,000. વેચાણ કેટલું હતું? 1,20,000. વેચાણ છે એ વેપાર ખાતે જમા બાજુ 1,20,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ડન. એના પછી આગળ જાહેરાત ખર્ચ 7,000. જાહેરાત ખર્ચ અને જાવક માલ ગાડા ભાડું બે ધંધાના અન્ય ખર્ચા છે, અને અન્ય ખર્ચા બંને ક્યાં આવશે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે? 7,000. પછી જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 850. આવડી ગયું બધાને ફ્રેન્ડ્સ? ઓકે, એના પછી આગળ જોઈએ. યંત્રો થઈ ગયું, ઓફિસ યંત્રની ખરીદી, મકાન થઈ ગયું. ઓફિસ પગાર કેટલા રૂપિયા છે? 15,000. 15 છે ને? ઓફિસ પગાર, ઓફિસ વાળાનો પગાર, ધંધાનો અન્ય ખર્ચ ક્યાં લખશો? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો ફ્રેન્ડ્સ, ઓફિસ પગાર કેટલા રૂપિયા? 15,000. આટલું ક્લિયર છે બધાને? એના પછી આગળ ઓફિસ પગાર 15,000. દેવાદારો આવી ગયું છે. લેણદાર 35,000. લેણદારો ધંધાનું શું કહેવાય? દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. લખી નાખો ફ્રેન્ડ્સ, લેણદારો મૂડી દેવા બાજુ. લેણદારો 35,000. લેણદારો 35,000. હાલો, એના પછી શું છે ફ્રેન્ડ્સ? માલ પરત. એમાં બે માલ પરત છે, ઉધાર છે ને જમા. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા. વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. એટલે ખરીદ પરત છે 14,000 અને વેચાણ પરત છે 16,000. તો ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત 14,000 ને, અને વેચાણ પરત 16,000.
સમજાણું? ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું કરી દેવાનું હોય? જમા. જમા હશે એ ખરીદ પરત હશે અને ઉધાર હશે એ વેચાણ પરત હશે. સમજાણું કે નહીં બધાને? ક્લિયર છે? ઓકે, આગળ હાલે નહીં, હજી જોઈ લે, પછી કોકવાર આવી જાય ને તો રહેવા જાય. પછી હું આવ્યું ફ્રેન્ડ્સ તોલાઈ. તોલાઈ ક્યારે દેવાની હોય? જ્યારે ખેડૂ હોય. મેં સમજાવ્યું તો આની પહેલા કે ખેડૂને તમે માલ ખરીદી કરવા જાઓ તો ત્યાં તોલિયા વેપારી લઈને જતો હોય કે જે તોડી દેતા હોય, આપણને તોડી દે ને ઉપર એને મજૂરી દેવી પડે, એને કહેવાય તોલાઈ. તો તોલાઈ છે માલની ખરીદીને લગતો ખર્ચ, અને માલની ખરીદીને લગતો ખર્ચ વેપાર ખાતે ઉધાર બાજુ તોલાઈ કેટલા રૂપિયા છે? કેટલા? 450 રૂપિયા તોલાઈ. આવડું બધાને? એના પછી મનની લોન. મન પાસેથી લોન લીધી ને લોન ધંધાનું દેવું. દેવું પેલા તો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખો. મનની કેટલા ટકાની છે? મનની લોન કેટલા રૂપિયા? 10. તારીખ આપી છે? તારીખ નથી આપી. ઓકે. મન પેલા તો છે કોણ? ભાગીદાર. ભાગીદાર હોય ધંધાને લોન આપે. લોનના વ્યાજનો દર કઈ નક્કી ન હોય તો કેટલા ટકા ગણો? 6. હવે 6% આખા વર્ષની છે, કારણ કે તારીખ નથી આપી. તો લોન ઉપર વ્યાજ, ધંધાનો ખર્ચ. ખર્ચ ક્યાં લખશો? નફા નુકસાન. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો. મનની લોન પર વ્યાજ. ચાલો, કેટલાની લોન છે? 10,000 ની ને? એને ગુણ્યા 6% એટલે કેટલા રૂપિયા થયા? 600. હવે લોન ઉપર ટોટલ વ્યાજ થાય છે કેટલું? 600. પણ જોવો જઈએ કઈ વ્યાજ ચૂકવેલું છે કાચા સગાઈમાં? છે. લોન નું વ્યાજ કેટલું છે? 400. ટોટલ વ્યાજ કેટલું થતું હતું? 600. તમે કેટલું ચૂક્યું? 400. તો 200 રૂપિયા ચૂકવવાના બાકી છે. ને ચૂકવવાના બાકી ક્યાં આવે? મૂડી દેવા. એમ સોચવાનું હોય. સમજાય? ચૂકવવા બાકી મનની લોન નું. હા ઓ ભાઈ, ટોટલ વ્યાજ થતું હતું 600. એમાંથી 400 કાચા સગાઈમાં ચૂકવેલું ઓલરેડી આપ્યું છે. ચૂકવવા બાકી કેટલું ફ્રેન્ડ્સ? 200. બચ્ચો આવડું બધાને? આવડું કે ના આવડું? આવડું ને છોકરા? હા ના, મારે ક્યાંય નથી આવો બાપા. આવક માલગાડા ભાડું ધંધાનો માલ ખરીદીનો ખર્ચો અને માલની ખરીદીનો ખર્ચો કશે વેપાર ખાતે ઉધાર બાજુ. ઠીક છે તો ભાઈ, મેં તમારે કઈ 5 પછી ઉધાર માં ગયા કઈ? ભોરી તો કેટલા? ભોરી તો કે ને, ભોરી આપડા બધી માં હે એટલે. હવે થઈ ગયું. એના પછી કઈ તારીખ છે? 1/400 એટલે કયો સ્ટોક હશે? શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા? 42,000. હા, 42,000. એવડું બધાને ગાઈસ. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતે ઉધાર ને? હા, નફા નુકસાન ખાતે ઉધાર. વસ્તુ વેચવાનો ખર્ચ છે ભાઈ. લાવ, કોના સ્ટુડન્ટ છે તમે? અત્યારે એમ કે બહાર જઈને બીજા સાહેબ નું નામ લેશે. હા, વેપાર ખર્ચ કેટલા રૂપિયા? 1300. આજે બેન ને આદુ ખાધું, આદુ. હે? ચલો ફ્રેન્ડ્સ, અહીંયા બે વસ્તુ છે, એક મજૂરી છે ને એક ચૂકવવા બાકી મજૂરી છે. તો આઈ એમ ગોઈંગ ઇન. હાલો, અહીંયા ઉધાર હોય શું હોય અને જમા હોય શું હોય? મજૂરી હંમેશા ઉધાર હોય, ખર્ચ છે એટલે. અને ચૂકવવા બાકી મજૂરી ધંધાનું દેવું, અને દેવું હંમેશા કેવું હોય? જમા. એમ લખી નાખો. શરમ ન રાખતા. ખાવામાં લખવામાં હા, શરમ નહીં રાખવાની. બરોબર છે? મજૂરી છે ને એ વેપાર ખાતામાં આવે બેટા.
કેમ ભૂલ કરી તું? મજૂરી ક્યાં આવે? વેપાર ખાતે ઉધાર બાજુ. કેટલા રૂપિયા? ચૂકવવા બાકી મજૂરી, ધંધાનું દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ, ચૂકવવા બાકી મજૂરી. કેટલા રૂપિયા? એમ અહીંયા 2600 हो गया. આવડા કમિશન તમે અગાઉથી ચૂકવ્યું છે ફ્રેન્ડ્સ, તમે કમિશન અગાઉથી ચૂકવો છો ધંધાનું. લેણું મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ કમિશન કેટલા નક્કી કરી લો. हाँ कर दे मुश्किल जीना इस कमीना 350 ने आला થઈ ગયો 350 થઈ ગયો. જો બેંક ઓર્ડર તો આઈ થિંક ઓલરેડી લખાઈ ગયું છે, તો એક રોકડ સિલક બાકી હશે. રોકડ સિલક છે ધંધાની મિલકત કહેવાય, અને મિલકત ને લખાય મિલકત લેણા બાજુ. આહા કેટલા રૂપિયા? શેમાં? ઓલું નહીં, આનું હું પૂછું છું. હાલો થયું? ઓકે તમે અહીંયા ભૂલ કરી. 8% સરકારી જામીનગીરીના રોકાણો ધંધાની તો મિલકત, અને મિલકત આવે મિલકત લેણા બાજુ. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ કેટલા રૂપિયા? 30. તારીખ બારીખ કઈ આપી છે? તારીખ આપી? હા ઉભી રહે બીજી હશે તો રાઈટ નાઈકમાં સ્પીકર ફાટી જાય. જો હવે તમે લોકોએ ક્યાંક રોકાણ કર્યું છે 30,000 નું. માણસ રોકાણ શું કામ એને કરે? ઇન્વેસ્ટમેન્ટ શું કામ એને કરે? કારણ કે એને રિટર્ન કઈક મળે. અહીંયા 8% કીધું છે, એનો મતલબ કે 8% આપણને ઇન્વેસ્ટમેન્ટ ઉપર વ્યાજ મળવું જોઈએ. તો વ્યાજ છે એ આપણી આવક, અને આવકને ક્યાં લખાય? નફા નુકસાન ખાતે જમા થાય. લખજો સરકારી જામીનગીરીના રોકાણો પર વ્યાજ. જામીનગીરીના રોકાણો પર વ્યાજ. કેટલું રોકાણ કર્યું છે આપણે? 30,000 એને ગુણ્યા 8% એટલે કેટલા થયા? 24. હવે હું તમને એમ કહું, મારી માતાઓ, પિતાઓ, ભ્રાતાઓ, બંધુઓ, કે આ 2400 રૂપિયા વ્યાજ મળ્યું છે કે મળવાનું બાકી છે? બાકી છે. આ 2400 રૂપિયા વ્યાજ છે એ મળવાનું બાકી છે. તો ક્યાં લખશો? મિલકત લેણા બાજુ લખો ફ્રેન્ડ્સ. મિલકત લેણા બાજુ મળવા બાકી. સમજાણો? મળવા બાકી રોકાણોનું વ્યાજ 2400. મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2400. ક્લિયર છે બધાને? એ ક્લિયર છે. હવે આગળ પૂરું થઈ ગયું. બંધ કરો. જે વસ્તુ ચાલુ હોય ને એને બંધ કરજો ભાઈ. હા બહાર કાઢી લેવા. કેટલા આવ્યા? 66. અને 1,02,000. હાલ આવ્યું ફ્રેન્ડ્સ? હાલ આનો ટોટલ કરો. 1,82. આનો ટોટલ આવ્યા 1,82,000. એ ટોટલ અહીંયા મૂકો. આમાંથી માઇનસ કરો. એકોતેર પાછળ જવાબ જોતા જજો. હા કાચો નફો 71,500 આવ્યો. આમાં
હવે હું જાઉં છું બેન ધીરે ધીરે. આને સાચો સાચો નફો 71,71,500. એ ભૂલો ભલે બીજું બધું, અહીંનો જે ટોટલ છે એ બહાર કાઢવાનો ભૂલતા નહીં હો. ઓય! હે કેટલા આવ્યા? ચાલો, નફા નુકસાન ખાતાનો જમા બાજુનો ટોટલ 73,900. હા વેટ, હા 73,900. 73,900. હાલો હવે એમાં ટોટલ કરો, આ બધે માઇનસ કરો. હાલો ગાઈસ, માઇનસ કરો ટોટલ કેટલો થાય ગાઈસ. માઇનસ કરો 73,900 માંથી બધું. એટલે એનો મતલબ શું થયો? શું થયો? ખોટ. તો ઉધાર બાજુનો ટોટલ શું આવે છે ઈ કયો? ઉધાર બાજુનો ટોટલ. હા, ને પાછળ આન્સર ટેલી કરતા જાજો. હાલો ઉધાર બાજુનો ટોટલ કરો. લાવો મને કેલ્ક્યુલેટર લાવો, એક આપો ને કેલ્ક્યુલેટર. ઉધાર બાજુનો ટોટલ ક્યોર છે ને? હાલ એમાંથી આ બે માઇનસ કરો છે 24,71,500. કેટલા? 800. આને આપણે શું કહેશું? ચોથી ખોટ. ચોથી ખોટ 800 થયા. એમાં કઈ નથી, ચોખ્ખી ખોટ 800. ન્યા જમા તો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર ચોખ્ખી આવ્યું જ નથી તો હું કરું ભાઈ? 800. હાલો આ ખાતું બંધ કરીએ. 800 800 800. અહીંયા રૂપિયા ઘટ્યા એને શું કહેવાય? વેચણી પાત્ર ખોટ. શું નામ છે? મનમોહન. કયું પ્રમાણ લેવાનું? એટલે 400 400. આટલું ક્લિયર ફ્રેન્ડ્સ બધાને? ન્યા જમા તો ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર 400 400. વેચણી પાત્ર ખોટ. હા સાહેબ, ત્રીજા માળે સર. અને સામે લખેલું છે નારાયણ ક્લાસીસ. હાલો હવે ટોટલ કરીએ. હજુ આનો ટોટલ વધારે છે. પેલા ઉધાર બાજુનો 8 ને 3 11 11,400 છે ગાઈસ. 11,400 11,400 11,400 અહીંયા ઘટે છે. અહીંયા તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા. આવ્યું? તો અહીંયાનું જે ડિફરન્સ છે એ આ સાઈડ આવ્યો ને, તો એની સાઈડ જ મૂકવાનો. મિલકત લેણા બાજુ લખવાનું ચાલુ ખાતું મન. ચાલુ ખાતું મન કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 11,400. ચાલુ ખાતું મન 11,400 લખ્યા બધાએ? ચાલુ ખાતું મન 11,400 લખ્યા કે નો લખ્યા? ઓકે. એના પછી મોહન નો ટોટલ જુઓ તો 12,000 વધારે. અહીંયા 12,000 આવ્યો ને, અહીંયા 12,000. અહીંયા કેટલા ઘટ્યા? 7,000 કે 7,100? 7,100. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. 31/3/17 એની સાઈડ લખવાનું. હવે મૂડી દેવા બાજુ લખવાનું ચાલુ ખાતું મોહન 7,100. ચાલુ ખાતું મોહન 7,100. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? આગળ હાલો બધાનો ટોટલ કરો ગાઈસ.
ટોટલ બધાનો કરો 5,58,200 મિલકત લેનારો 5,58,200 તો એકાદ રકમ ભૂલી ગઈ છું 11,400 પ્લસ કર્યા હતા કયો ગાઈસ 5,58 આવડ્યું બધાને easy sum. Now it's the enough for today. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarka.